નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. બુધવારે પણ 97 તાલુકામાં વરસાદે જમાવટ કરી. મંગળવારે ભાલ પંથકમાં મેઘરાજાએ તોફાન મચાવ્યા બાદ હજુ આ વિસ્તારમાંથી પાણી ઓસર્યું નથી. ભાવનગર જિલ્લાના ભાલનું માઢિયા ગામ પાણીમાં ગરકાવ થયું. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગામમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે. રહેણાંક મકાનોમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા, જેથી ગામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ફક્ત 2 દિવસમાં પડેલા વરસાદે ગામમાં પાણી ભરી નાખ્યા. સ્થાનિકોનું કહેવું છે કે તેમને દર વર્ષે આ સ્થિતિનો સામનો કરવો પડે છે. મીઠાના અગરના પાળાને કારણે પાણી ગામમાં ઘૂસી ગયા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા જનજીવન પર અસર પડી છે. લોકોના ઘરેલું સાધનો અને અનાજ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું છે. ઘણા પરિવારોને ઘરો ખાલી કરીને અન્યત્ર સ્થળે જવાની પણ ફરજ પડી છે. ગીર સોમનાથ પંથકમાં પણ સવારથી જ વરસાદે ધબધબાટી બોલાવી. ગીર સોમનાથ, કોડીનાર, વેરાવળ અને સૂત્રાપાડામાં અનરાધાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. 2 થી વધુ ઇંચ વરસાદ પડતા શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા. પાણી દરવાજા રોડ, શુગર મિલ રોડ અને પણાદર રોડ પર પાણી ભરાયા. રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો ફસાયા. સુસવાટા મારતા પવનો સાથે વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા. તો સાસણગીરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ પડતા શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા. ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં નવા નીર આવ્યા. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદે જમાવટ કરી. હિંમતનગરમાં વરસાદને લઈને પાણી ભરાયા. ગાયત્રી મંદિર પાસે રોડ પર પાણી ભરાયા, જેથી વાહન ચાલકો પરેશાન થયા. સ્થાનિક લોકો સહિત વિદ્યાર્થીઓને સ્કૂલે જવાની મુશ્કેલી થઈ. આ તરફ અમદાવાદમાં પણ બપોર પડતા વરસાદે રમઝટ બોલાવી. આખી રાત ઝરમર વરસાદ બાદ સવારથી વરસાદ બંધ પડ્યો. આખો દિવસ વરસાદી માહોલ હતો. બપોર પડતા વરસાદ શરૂ થયો. અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો. ડાંગ જિલ્લામાં વરસાદે દીવાવાળી કરી હતી. એક જ દિવસમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ડાંગના તમામ ધોધ જીવંત બની ગયા છે. ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુને લઈને કુદરતી સૌંદર્યએ 4 ચાંદ લગાવ્યા છે. એમાં પણ ડાંગનો ધોધ સક્રિય થતા અદ્ભુત નજારો સર્જાયો. ગીરા ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો હતો. ગીરા ધોધનો નજારો મંત્રમુગ્ધ કરી દેનારો હતો. ડાંગના ઘરેણા સમાન ગીરા ધોધને નયનરમ્ય નજારો જોવા લોકો ઉમટી પડ્યા હતા. ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય તેવા નજારા પણ જોવા મળ્યા, જે સ્વર્ગ જેવા અહેસાસ કરાવતો હતો. હાલ તો ડાંગનું આ ઘરેણું ચમક્યું છે. સૌરાષ્ટ્ર બાદ બુધવારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. સૌરાષ્ટ્રમાં 2 દિવસ સપાટો બોલાવ્યા બાદ મેઘ સવારી દક્ષિણ ગુજરાત પહોંચી હતી. સવારથી જ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો. વ્યારા, તાપી સહિતના પંથકમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે રોડ પર પાણી વહેતા થયા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને બફારામાંથી મુક્તિ મળી. તાપી, નીજર, કુકરમુંડા તાલુકામાં પણ વરસાદે રમઝટ બોલાવી. સવારથી જ ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો બપોર થતા વરસી પડ્યા. ધોધમાર વરસાદ પડતા રોડ પાણી થયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા. વલસાડ જિલ્લા સહિત રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરનગર હવેલીમાં પણ વરસાદ પડ્યો. સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું. સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદને કારણે સેલવાસના રસ્તાઓ પાણી થઈ ગયા. સંઘ પ્રદેશ દાદરનગર હવેલીમાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે. ડાંગમાં પણ વરસાદે જમાવટ કરી. ડાંગ, સાપુતારા, આહવા, વઘઈમાં વરસાદ પડ્યો. વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું. વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. ભાવનગરમાં પૂર જેવા વરસાદથી દેવળિયાનો રસ્તો બંધ, તો ડાંગ, સાપુતારામાં વરસાદે બોલાવી બગડાટી. ભાવનગર પંથકમાં 2 દિવસથી મેઘરાજાએ બગડાટી બોલાવી છે, જેને લઈને ગામડાઓની નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે ભાલ પંથકના દેવળિયા ગામ જવાના રોડ પર પણ નદીના પાણી ફરી વળ્યા છે. નદીનું એવું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું કે નદીના પાણી રોડ અને કોઝવે પર ફરી વળ્યા, જેથી દેવળિયા ગામ જવાનો માર્ગ બંધ થયો. દેવળિયા ગામથી પાળિયાદ, ભાણવડ, ઘાંકડી અને સિહોર જવાનો માર્ગ બંધ થઈ ગયો છે. ડાંગ જિલ્લામાં બપોર બાદ પણ વરસાદે તરખાડ મચાવ્યો. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં વરસાદ વરસ્યો. ભારે વરસાદના પગલે માછલી ખાતળ ગામમાં કોતરમાં પાણી ભરાયા. વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું. ગામમાં જવાના માર્ગ ઉપર પાણી ફરી વળ્યા. આ બાજુ ડાંગ જિલ્લાના સાપુતારામાં પણ મેઘરાજાએ મંડાણ કર્યા. ગિરિમથક સાપુતારામાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યા. વાતાવરણ ખુશનુમા બન્યું. પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો. ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મેઘરાજાની તોફાની બેટિંગથી સૌરાષ્ટ્રના રસ્તાઓ ધોવાયા. સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદના પગલે મોટાભાગના શહેરના રસ્તાઓ ધોવાઈ ગયા. ત્યારે મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે હળવદથી રણમલપુર જવાનો રસ્તો બંધ કરાયો. ઘણાદ ગામ પાસેની ખારી નદી 2 કાંઠે વહેતા કોઝવે પાણીમાં ગરકાવ થયો, જેથી હળવદથી રણમલપુર, અંજાર, ઘણાદ ગામ તરફ જવાનો રસ્તો બંધ થયો. આ તરફ ભાલ પંથકમાં 15 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા. અમદાવાદના ધોલેરા અને બોટાદ જિલ્લાના ભાલ પંથકમાં સતત પાણીની આવકથી ધોલેરા, હેબતપુરથી બરવાળા રોડ પાણીમાં ગરકાવ થયો.
દેવપુરા ગામ પાસેના નાવડા રોડ પરના બેઠા ડીપ ઉપર 3 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા. લેલકા અને ઉતાવળી નદીના પાણી ભાલ પંથકમાં પ્રવેશતા ગામ બેટમાં ફેરવાયું. પાણી ભરાતા નાના વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ રહી. તો ગઢડા શહેરમાં 14 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા ભારે તારાજી સર્જાઈ. ધોધમાર વરસાદમાં રસ્તાઓ ધોવાયા. રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા ઘેલો નદી પર આવેલો પુલ થયો બિસ્માર. આ તરફ સુરેન્દ્રનગર વઢવાણના વસ્તડી ગામને હાઈવે સાથે જોડતો કાચો ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયો, જેથી ગામના લોકોની અવરજવર બંધ થઈ. સામાકાંઠે શાળા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ હાલાકીમાં જોવા મળ્યા. છેલ્લા 2 વર્ષથી વસ્તડીનો પુલ તૂટી ગયા બાદ નવો પુલ નહીં બનતા લોકોમાં રોષ ફેલાયો છે. અમરેલીમાં પડેલા અનરાધાર વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જેથી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. અક્ષરધામ સોસાયટીના રહીશોએ પાલિકાના બહેરા કાન સુધી સમસ્યા પહોંચાડવા અનોખી રીત અપનાવી. અક્ષરધામ સોસાયટીના રહીશોએ સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણીની સમસ્યાને ફૂલોથી વધાવી હતી અને જ્યાં પાણી ભરાયેલા છે તે જગ્યાને નદીનું નામ આપી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. આમ સ્થાનિકો દ્વારા તંત્રને જગાડવા માટે અનોખો વિરોધ કરવામાં આવ્યો. બીજી તરફ સુરેન્દ્રનગરના ભોગાવ નદીમાં પૂરના પાણી તો ઓસરી ગયા. બાદમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. આર્ટ્સ કોલેજને જોડતા પુલ પર નદીના કચરાના ઢગલા જોવા મળ્યા. રિવરફ્રન્ટ રોડ તેમજ આસપાસના રસ્તાઓનું ધોવાણ થયું. ભોગાવ નદીમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીના રહેલ પૌરાણિક કૂવો પણ તૂટી પડ્યો. મહાનગરપાલિકાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ. રતનપર, જોરાવર નગરને સુરેન્દ્રનગર સાથે જોડતો કોઝવે હજુ પણ સાવચેતીના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાએ ખોદેલા ખાડામાં પાલિકાના ડેપ્યુટી કમિશનરની જ કાર ફસાઈ ગઈ. વડોદરાના સર્વિસ રોડ ઉપર કમિશનર કાર જતી હતી ત્યારે ખાડામાં એવી કાર ફસાઈ ગઈ કે બુલડોઝરથી બહાર કાઢવી પડી. ગાડી ફસાતા નગરપાલિકા સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ભાવનગર અને બોટાદમાં પૂરમાં તણાઈ કાર, જુઓ દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો. સૌરાષ્ટ્રમાં પડેલા સામેલદાર વરસાદને પગલે નદીઓ તોફાની બની છે. ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ધસમસતા પાણીમાં લોકો ફસાયા હતા. એનડીઆરએફની ટીમ દિલધડક રેસ્ક્યુ કરી લોકોના જીવ બચાવતી જોવા મળી. જેસીબીની મદદથી પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા. બોટાદ તાલુકાના સાંગાવદર અને લાઠીદળ ગામ વચ્ચે 16 જૂને સાંજના કાર તણાઈ ગઈ હતી. કારમાં 6 મહિલાઓ અને 3 પુરુષો સવાર હતા. કારિયાણી ગામના તળાવમાંથી વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો. કુલ 4 મૃતદેહ મળ્યા. તો પ્રિયાંકભાઈ ચૌહાણ અને અન્ય 2 લોકોનો બચાવ થયો. બાકીના લોકોની શોધખોળ માટે એનડીઆરએફની ટીમો કામે લાગી. નદીમાં બોટ ઉતારી અન્ય 3 લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે. તમામ લોકો ઇકો કાર લઈને લાઠીદળ ગામે આવેલા સુરધન દાદાના દર્શનથી પરત ફરતા હતા ત્યારે કાર પાણીમાં ફસાયા બાદ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તણાઈ હતી. આ તરફ ભાવનગરના નારી ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા મીઠાના અગરની ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું. નારી ગામના 4 મીઠાના અગરમાં પાણી આવી જતા અગરમાં રહેલા 58 લોકો ફસાઈ ગયા હતા. છેલ્લા 5 દિવસથી પશુપાલકો મીઠાના અગરમાં કામ કરતા લોકો પાણી વચ્ચે જિંદગી પસાર કરી રહ્યા હતા. આ અંગેની ગ્રામ્ય મામલતદારને જાણ થતાં ડિઝાસ્ટરની ટીમ પહોંચી હતી. તમામ લોકોને બચાવી લીધા હતા. ભોગાવ નદીમાં ફસાયેલા લોકોને કંઈક આ રીતે બચાવી લેવામાં આવ્યા. સુરેન્દ્રનગરની ભોગાવ નદીમાં પૂરમાં ફસાયેલ વૃદ્ધનું જેસીબીમાં રેસ્ક્યુ કરાયું. નદીના પાણી રિવરફ્રન્ટ પર ઘૂસી જતા વૃદ્ધ બસ સ્ટોપમાં ફસાઈ ગયા હતા. વૃદ્ધને જેસીબીમાં રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. મહાનગરપાલિકાની ટીમ તેમજ પોલીસ કર્મચારી દ્વારા જીવના જોખમે રેસ્ક્યુ કરાયું. મોરબી પંથકમાં અનરાધાર વરસાદથી રાજપર ગામે કાર તણાઈ. મોરબી પંથકમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે મોરબીના રાજપર ગામની નદી ગાંડીતુર બની. ત્યારે ગૌશાળા બાજુથી પટેલ સમાજવાડી તરફ જતી કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ. જોકે કારમાં સવારનો આબાદ બચાવ થયો. કારને ગામના યુવાનોએ ક્રેનની મદદથી બહાર કાઢી હતી. આ તરફ મોરબીને પ્રથમ વરસાદ પડ્યો છે. પ્રથમ વરસાદે જ મચ્છુ નદી 2 કાંઠે વહેવા લાગી. શહેરની મધ્યથી પસાર થતી મચ્છુ નદી 2 કાંઠે વહેતા લોકો ખુશ થયા. દરવાજા રિપેરિંગ કામગીરી દરમિયાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થતા મચ્છુ નદી 2 કાંઠે વહેતી થઈ. મચ્છુ 2 ડેમમાંથી 11,724 ક્યુસેક પ્રવાહ પાણીની જાવક છે. તો મોરબીના મચ્છુ 3 ડેમના કુલ 3 દરવાજા ખોલાયા. ઉપરવાસમાં વરસાદને કારણે મચ્છુ 3 ડેમમાં 13,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ. હાલ 3 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા. નીચાણવાળા 21 ગામને એલર્ટ કરાયા. બીજી તરફ સુરેન્દ્રનગરમાં મેઘો મુસીબત લઈને આવ્યો. લીંબડીના રામરાજપર ગામની સીમમાં પાણી ફરી વળતા ખેતીમાં વ્યાપક નુકસાન થયું. ભોગાવ નદીમાં પૂર આવતા રામરાજપર, જાંબુ, પરનાળા સહિતના નદી કાંઠાના ગામોમાં હાલાકી પડી. પૂરના કારણે ખેતરો બેટમાં ફેરવાયા. નદી કાંઠાના ગામોની સીમમાં આવેલ ખેતરોમાં અંદાજે 5 ફૂટથી વધુ પાણી ભરાયા. ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ સહિતના પાકનું વાવેતર નિષ્ફળ જવાનો ભય છે. ભાવનગર પંથકમાં વરસાદ બાદ પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદ બાદ કેટલાય ગામ પાણીમાં છે. અનેક ગામોમાં પાણી જોવા મળ્યું, જેના કારણે ગામો પાણીમાં ગરકાવ થયેલા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. સનીસ ગામમાં વરસાદી પાણી ભરાયા. જીતુ વાઘાણી પહોંચ્યા. લોકોની મદદે ટ્રેક્ટર ચલાવીને વાઘાણી પહોંચ્યા. 2000 લોકોની વસ્તી ધરાવતું ભાલ પંથકનું સનેશ ગામમાં વરસાદી પાણી ભરાયા. પૂરગ્રસ્ત લોકોની વ્યથા સાંભળવા જીતુ વાઘાણીએ અનેક લોકો સાથે વાતચીત પણ કરી હતી.
ભારે વરસાદે ભાવનગર જિલ્લાને પાણી કરી નાખ્યો છે, ત્યારે આ સ્થિતિમાં જીવદયા સેવા પણ મહેકી ઉઠી છે. નારી ગામ નજીક પૂરના પાણી વચ્ચેથી 400 ગાયને બચાવી લેવાઈ. ધારાસભ્ય જીતુ વાઘાણી અબોલ જીવોની વહારે આવ્યા. હેલ્પલાઇનને પોતે હંકારી હતી. હેલ્પલાઇન વાન જે હતી તે હંકારીને પહોંચ્યા હતા. ગાયોને બહાર કાઢી હતી. બીમાર, અશક્ત સહિત 25 ગાયને સારવાર માટે ખસેડવામાં આવી. ભાવનગરના નારી ગામ નજીક ચોમેર વરસાદી પાણી ફરી વળતા મોટી સંખ્યામાં અબોલ જીવ પૂરના પાણીમાં ફસાયા હતા. વહેલી સવારે આ અંગે જાણકારી મળતા પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયારી ટીમ હેલ્પલાઇન વાહન સાથે બચાવ કાર્યમાં લાગી હતી. તેની સાથે 60થી વધુ જીવદયા પ્રેમીઓ રેસ્ક્યુમાં જોડાયા હતા. ભાવનગર જિલ્લાના વિવિધ જીવદયા મંડળો પણ મદદે આવ્યા હતા. અરવલ્લીથી સમાચાર. મોડાસા પંથકમાં ધોધમાર વરસાદ. મોડાસાના સરડોઈમાં ધોધમાર વરસાદ. ડુંગર પરથી આવતા પાણીમાં ગામના માર્ગો ડૂબ્યા છે. ગામના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે. ધોધમાર વરસાદથી ફેલાઈ છે ઠંડક. કચ્છના સુરજબારી પુલ પાસે ભંગાણ. નર્મદા લાઇનમાં ભંગાણ સર્જાયું. ગઈકાલ બપોરથી ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વેડફાયું. નર્મદાની મેઇન લાઇન ભંગાણ સર્જાતા પાણીની તંગી સર્જાવાની ભીતિ. જો કચ્છવાસીઓ કરકસરથી પાણીનો ઉપયોગ નહીં કરે તો પીવાના પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા. બીજા દિવસે કેનાલ સમારકામ માટેની કામગીરી હાથ ધરાઈ. 23 જૂન સુધી ગુજરાતમાં છપ્પર ફાડકે વરસાદ પડશે. ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન થઈ ગયું છે. જૂન મહિનામાં વરસાદ ભૂક્કા બોલાવી દે તેવો પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 22 અને 23 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગમાં અનરાધાર વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદનો રાઉન્ડ ચાલુ છે. ભરૂચ, છોટાઉદેપુર, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. 18, 19, 20, 21, 22, 23 के लिए हेवी रेनफॉल का वार्निंग है. 18 के लिए हेवी टू वेरी हेवी थंडरस्टॉर्म के साथ, थंडरस्टॉर्म विद लाइटनिंग 30 to 40 किलोमीटर वन स्पीड के साथ. और 19 तारीख को भी वेरी हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में. थंडरस्टॉर्म विद लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर वन स्पीड. જૂનાગઢમાં મકાનમાં મગર ઘૂસતા નાસભાગ મચી ગઈ. અત્યાર સુધી જૂનાગઢની શેરીઓમાં સાવજોના આટાફેરા તો જોવા મળતા હતા, પણ હવે જૂનાગઢના ઘરમાં મગર ઘૂસી જતા નાસભાગ મચી ગઈ. જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં મંગલધામ 3 સોસાયટીના એક મકાનમાં મગર ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘરના એક રૂમમાં મગર આવીને છુપાઈ ગયો. પરિવારે ઘરમાં મગર જોતા જ ચોંકી ગયા. મગર ઘૂસી ગયાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી, ત્યારે વન વિભાગે મગરનું રેસ્ક્યુ કરી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. લખતરની શેરીમાં રમતી બાળકી પર આંખલો તૂટી પડ્યો. દોડતો આવ્યો આંખલો અને શેરીમાં રમતા બાળકો ચીસાચીસ કરી જીવ બચાવવા ભાગવા લાગ્યા. એક બાળકને પાછળથી ઉછાળ્યો અને પછી રગદોળી નાખ્યું. હચમચાવી નાખનારા દ્રશ્યો લખતરના છે. લખતર હાઈવે પર આવેલી હોટલના પાછળના રહેણાંક વિસ્તારમાં બાળકો રમી રહ્યા હતા, ત્યારે એક આંખલો ભૂરાયો થયો. બાળકો પર હુમલો કરવા દોડ્યો. બાળકો જીવ બચાવવા ભાગ્યા, પરંતુ એક બાળક આંખલાની ઝપેટમાં આવી ગયું. આંખલા શિંગડાથી પહેલા બાળકને ઉછાળી રોડ પર પટકે છે અને પછી શિંગડા અને પગથી હુમલો કર્યો. બાળકના રડવાના અવાજથી એક મહિલા દોડતી આવી. બાળકને બચાવવા લાકડી લઈને આંખલા પર તૂટી પડી, તો મહિલાની પાછળ પણ આંખલો દોડ્યો હતો. આંખલાનો હુમલામાં બાળકને ગંભીર ઇજાઓ થઈ, તેવામાં યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે. વડોદરામાં પણ રખડતા ઢોરનો આતંક સામે આવ્યો હતો. અહીં બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવારને ગંભીર ઇજા પહોંચી હતી. બાઇકને પણ નુકસાન થયું હતું. આવતીકાલે વિસાવદર અને કડીમાં ખરાખરીનો પેટા ચૂંટણીનો જંગ. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલે સવારે 7 કલાકથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. પ્રચાર પડઘમ શાંત થતાની સાથે જ હવે મતદારોને મનાવવા માટે બંધ બારણે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે કતલની રાત છે. બંને બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા કિરીટભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે, જેની સામે કોંગ્રેસે નીતિનભાઈ રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે. જ્યારે અનુસૂચિત જાતિ માટેની અનામત એવી કડી વિધાનસભા બેઠક પર ભાજપે રાજુભાઈ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ જગદીશભાઈ ચાવડાને અને કોંગ્રેસે રમેશભાઈ ચાવડાને ટિકિટ આપી છે. 2.5 લાખ કરતાં વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વિસાવદરના નવા ધારાસભ્યને ચૂંટવાની પ્રક્રિયામાં સામેલ થશે. કડીમાં 2,89,927 ઉમેદવારો મતદાન કરશે. બંને બેઠકના તમામ 294 બૂથો પર મતદાન થશે. મતદાનને લઈને તંત્રે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ ડિસ્પેચ કરાયા. કડીની મણિબા આર્ટ્સ કોલેજ ખાતેથી ઈવીએમ ડિસ્પેચ કરાયા. વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામથી રાજ્યમાં સત્તાના સમીકરણો પર કોઈ જ ફેર પડવાનો નથી, પરંતુ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે. 17 વર્ષની ભાજપ વિસાવદરથી જીત્યું નથી, એટલે આ બેઠક પર કબજો કરવા એડી ચોટીનું જોર લગાવ્યું છે. બનાસ ડેરી સંચાલિત થાવર દૂધ મંડળીની યોજાઈ ચૂંટણી. 43 ઉમેદવારોનું ભાવિ સેલ.
બનાસ ડેરી સંચાલિત થાવર દૂધ મંડળીની 21 સભ્યોની વ્યવસ્થાપક સમિતિ માટે ચૂંટણી યોજાઈ રહી છે. પરિવર્તન પેનલ અને વર્તમાન પેનલ વચ્ચે ટક્કર થઈ. આ ચૂંટણીમાં 21 બેઠક માટે કુલ 43 ઉમેદવાર મેદાને હતા, જેને લઈને 1076 મતદારોમાંથી મોટી સંખ્યામાં સભ્યોએ મતદાન કર્યું. મતદાન માટે વહેલી સવારથી જ ડેરી ખાતે લાઈન લાગી. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. થાવર દૂધ મંડળીની 21 સભ્યોની વ્યવસ્થાપક સમિતિમાં સામાન્ય સભામાં 17 વિભાગો માટેની સીટ અને 35 ઉમેદવારો મેદાને, મહિલા વિભાગની 2 સીટો માટે 5 ઉમેદવાર મેદાને, SC/ST 1 સીટ માટે 2 ઉમેદવાર છે અને નાના સીમાંત ખેડૂતની 1 સીટ માટે 2 ઉમેદવારો મેદાને છે. કુલ 21 સભ્યો ચૂંટાશે. ચૂંટાયેલા 21 સભ્યોની વ્યવસ્થાપક સમિતિની ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટશે. નર્મદા જિલ્લામાં 122 ગ્રામ પંચાયતની યોજાશે ચૂંટણી. નર્મદા જિલ્લામાં 112 ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં તિલકવાડા તાલુકાની જલોદરા, વજેરિયા અને પિંચીપુરા ગ્રામ પંચાયત સમરસ થઈ. તિલકવાડા તાલુકામાં 14માંથી 10 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે, જ્યારે વધેલી ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ જાહેર થયા છે. 6 વોર્ડના સભ્યો બિનહરીફ જાહેર થયા છે. માત્ર 1 વોર્ડમાં સભ્ય માટે ચૂંટણી યોજાશે. હાલ ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ખાટલા મિટિંગો અને બેઠકો શરૂ થઈ ગઈ છે. ઘરે ઘરે જઈને હવે આ પ્રકારે મત માંગવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ પેટા ચૂંટણીમાં કુલ 8માંથી 1 ગામમાં સરપંચની ચૂંટણી યોજાશે અને 2 વોર્ડ બિનહરીફ અને 8 વોર્ડ ખાલી રહ્યા છે. આ ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાં તેમના સમર્થકોએ જીતેલા તમામ ઉમેદવારોનું સરઘસ કાઢી ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચ અને વડોદરામાં રોડ પર ભૂવા પડતા કોંગ્રેસે કર્યો અનોખો વિરોધ, કર્યા હવન. પ્રથમ વરસાદમાં જ ભરૂચના રોડ પર ખાડા પડી જતા કોંગ્રેસે કંઈક આ રીતે વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપના સિમ્બોલ કમળના ઊંધા કરી ખાડામાં બેસીને અનોખો વિરોધ કર્યો. ભરૂચના આમોદ હાઈવે નંબર 64ની દયનીય સ્થિતિને લઈ જતા કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ખાડામાં કમળના બેનરો લગાવી સરકાર સામે ખાડા કે કમળનો પ્રશ્ન ઉઠાવ્યો. આમોદ તાલુકા કોંગ્રેસના નેતાઓએ ખાડામાં બેસીને વિરોધ નોંધાવ્યો. પોલીસે કાયદો વ્યવસ્થાને ધ્યાને રાખીને કેટલાક કાર્યકરોની અટકાયત કરી. કોંગ્રેસે ચીમકી આપી કે જો રસ્તાનું સમારકામ તાત્કાલિક શરૂ નહીં થાય તો કોંગ્રેસના કાર્યકરો જાતે રસ્તા પર કામ કરશે. ભુવાનગરીનું બિરુદ ધરાવતા વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆતથી ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ. અકોટા મુજમહોડા રોડ પર ત્રીજો ભૂવો પડ્યો. ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર શહેરમાં ભૂવા ન પડે તે માટે કોંગ્રેસ કાર્યકરે હવન કર્યો. આ ભૂવા હવનમાં સ્થાનિક લોકો હાજર રહ્યા. લોકોએ હવે ભૂવો ન પડે તે માટે ભગવાનને પ્રાર્થના કરી ભૂવાની સામે બેસી પૂજાપાઠ કરી હવન કર્યો હતો. ગાંધીનગર કમલમ પાસે ભેખડ ધસી પડતા 3 દટાયા, 1નું મોત. ગાંધીનગરના કોબા કમલમ પાસે આવેલી શ્રીજી એરિસ કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડવાની દુર્ઘટના સર્જાઈ. બાંધકામ સાઇટ પર સેફટી નેટ બાંધતા સમયે ઘટના બની. શ્રીજી એરિસ નામની સાઇટ પર આ દુર્ઘટનામાં 3 મજૂર દટાઈ ગયા, જેમાં રાજસ્થાનના ડુંગરપુર નિવાસી 30 વર્ષીય અજય પરમારનું મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ 2 મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ. દુર્ઘટનામાં 2 મજૂર ઘાયલ થયા. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. વલસાડમાં ભારે વરસાદથી રસ્તાઓ ધોવાયા. વલસાડમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ. પ્રથમ વરસાદમાં જિલ્લામાં ઘણા રસ્તાઓની હાલત બિસ્માર બની. સૌથી વધુ ખરાબ હાલત કપરાડાના નાના પોંઢા અને ધરમપુર વચ્ચે આવેલા પાર નદીના પુલની થઈ. અહીં રોજિંદા નાના મોટા હજારો વાહનોની અવરજવર રહે છે. મોટાભાગે ભારે વાહનો આ પુલ પરથી જ પસાર થાય છે, પરંતુ 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે પુલ પરના ખાડાઓ મોટા થયા છે. પુલની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે હવે પુલના સ્લેબમાંથી મોટા સળિયા પણ બહાર આવી ગયા છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલા વહેલી તકે તંત્ર કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. છોટાઉદેપુરના બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી પરના બ્રિજની હાલત બિસ્માર બની. પ્રથમ વરસાદમાં જ બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડ્યા. અસંખ્ય તિરાડો પડી ગઈ. લોકો જીવના જોખમે અહીંથી પસાર થાય છે. બોડેલી વેપારી મથક હોવાથી મોટી સંખ્યામાં લોકો અહીંથી પસાર થાય છે. કોઈ મોટી હોનારત અહીં સર્જાય તેવી પૂરી શક્યતાઓ છે. તેથી લોકો સમયસર બ્રિજનું સમારકામ કરવા અથવા અન્ય કોઈ માર્ગનો વિકલ્પ આપવા માંગ કરી રહ્યા છે. પ્લેન દુર્ઘટનામાં બચેલો વિશ્વાસ સગા ભાઈની અંતિમ વિધિમાં ભાંગી પડ્યો. મને કેમ જીવડાવ્યો, મારે મરી જવું છે. આ શબ્દો છે વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા વિશ્વાસના. જ્યારે વિશ્વાસના ભાઈનો મૃતદેહ દીવ ખાતે પહોંચતા ભાઈની ડેડ બોડી જોઈને વિશ્વાસ ભાંગી પડ્યો. અજયનો મૃતદેહ તેમના ઘરે પહોંચતા પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું. ભારે હૈયે વિશ્વાસે તેમના ભાઈ અજયને અંતિમ વિદાય આપી. અજયની નનામી ઉંચકી ભાઈ વિશ્વાસે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો અને કહ્યું કે મને કેમ જીવાડ્યો, મને પણ મારી નાખવો. હવે મારે ઘેર જઈને શું કરવું? પરિવારજનોના આક્રંદી વાતાવરણ ગમગીન બન્યું. રુદન જોઈને ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ. મોટી સંખ્યામાં લોકો અંતિમ વિધિમાં જોડાયા હતા.
આ તરફ ખેડા શહેર પણ હિબકે ચડ્યું. વિમાન ક્રેશમાં રુદ્ર પટેલનું મોત થતા તેના મૃતદેહ તેમના વતન મહેમદાબાદના વણસોલી ગામ પહોંચતા જ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું. રુદ્ર પટેલની અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચડ્યું. રુદ્ર પટેલની અંતિમ યાત્રામાં મહેમદાબાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, નાયબ કલેક્ટર, મામલતદાર, ટીડીઓ સાથે પોલીસ સહિતના અધિકારીઓ જોડાયા. પરિવારના હૈયાફાટ રુદનથી ગામમાં સન્નાટો છવાઈ ગયો. વધુ પડતા મોબાઈલનો ઉપયોગ કરતા લોકો સાવધાન. 2 શહેરમાં થયો મોબાઈલમાં બ્લાસ્ટ. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ અને ખિસ્સામાં રાખીને ફરતા હોય તો સાવધાન થઈ જજો, કેમ કે 2 શહેરમાં મોબાઈલમાં બ્લાસ્ટ થયો. આ દ્રશ્યો વડોદરાના શિનોરના સાધલી ગામના છે. નવી નગરી વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવાનના ખિસ્સામાંથી મોબાઈલ હતો. ત્યારે અચાનક મોબાઈલમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને યુવાન કંઈ સમજે તે પહેલા જ મોબાઈલમાં બ્લાસ્ટ થયો. તુરંત ફોન બહાર ફેંકી દીધો. આમ છતાં યુવાનના પગ અને હાથમાં ઈજા પહોંચી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો. 2 દિવસ પહેલા સિદ્ધપુરમાં મોબાઈલ બ્લાસ્ટથી યુવાનનું મોત થયું હતું. બિલિયા ગામે ઓગળનાથ મંદિર નજીક દેવેન્દ્રકુમાર પટેલ એક્ટિવા પર બેસી મોબાઈલનો ઉપયોગ કરતો હતો. તે સમયે મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. મહીસાગરમાં મકાન પર વીજળી પડતા નુકસાન. મહીસાગરમાં ભારે વરસાદ સાથે કડાકા સાથે મકાન ઉપર વીજળી પડી. ખાનપુરના ગાંગટા ગામે મકાન પર વીજળી પડવાથી અફરાતફરી મચી. મકાન ઉપર વીજળી પડતા બોમ્બ ફૂટ્યો હોય તેવો અહેસાસ લોકોને થયો. વીજળી પડવાથી મકાનમાં રહેલ તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા. મકાન પર વીજળી પડતા અનેક જગ્યાએ તિરાડો પડી. ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. જોકે મકાનમાં કોઈ હાજર ન હોવાથી પરિવારનો આબાદ બચાવ થયો. 3000 રૂપિયાનું 1 વર્ષ માટે રિચાર્જ કરો અને દેશભરમાં હવે કોઈ પણ નેશનલ હાઈવે પર બસો યાત્રા કરો. કેન્દ્ર સરકારે એક ઝાટકે ફાસ્ટેગની ઝંઝટ જ ખતમ કરી નાખી છે. વાહન ચાલકો હવે એક નિશ્ચિત રકમ ભરીને આખું વર્ષ ફ્રી મુસાફરી કરી શકે છે. વાહન ચાલકોની રાહતરૂપ એક મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે 3000 રૂપિયામાં વાર્ષિક ફાસ્ટેગ પાસ શરૂ કરવાનું એલાન કર્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટેગ વાર્ષિક પાસનું એલાન કરતા કહ્યું કે 15 ઓગસ્ટથી લાગુ પડે તે રીતે ₹3000ની કિંમત ફાસ્ટેગ પર આધારિત વાર્ષિક પાસ શરૂ થશે, જેમાં એક 3000 રૂપિયાનો ફાસ્ટેગ કઢાવીને કોઈ આખું વર્ષ ફ્રીમાં સફર કરી શકે છે. જોકે તેની મુદત 1 વર્ષની છે, એટલે કે 1 વર્ષ બાદ તે નવો કઢાવવો પડશે. આ ફાસ્ટેગ વાર્ષિક પાસ મળ્યા તારીખથી અથવા 200 યાત્રાઓ સુધી ચાલશે, જે પછી નવો કઢાવવો પડશે અને તે ખાનગી વાહનો જેવા કે કાર, જીપ સહિતના બીજા વાહનોમાં ચાલશે. સુરત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ. કરોડોની ખંડણી માંગવાનો આરોપ. 10 મહિનાથી પોલીસને થાપ આપી રહેલી કીર્તિ પટેલ આખરે પકડાઈ ગઈ છે. કીર્તિ પટેલની ખંડણી માંગવાના આરોપમાં ધરપકડ થઈ. ધરપકડ થતાં જ પોલીસ સ્ટેશનમાં પહોંચેલી કીર્તિ પટેલે મીડિયાને એવું કહ્યું કે હું કોઈ એટલી મોટી આરોપી નથી. સુરત પોલીસે 2024ના કેસમાં અમદાવાદના સરખેજથી કીર્તિની ધરપકડ કરી છે. આરોપ છે કે કીર્તિ સહિત 5 આરોપીઓએ ફરિયાદી બિલ્ડર પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને જો 2 કરોડ રૂપિયા નહીં આપે તો હની ટ્રેપમાં ફસાવી બદનામ કરવાની ધમકી પણ આપી હતી. કીર્તિ વિરુદ્ધ આ કોઈ પહેલા ફરિયાદ નથી થઈ. પોલીસના જણાવ્યા પ્રમાણે કીર્તિ પર ગેરકાયદે જમીન પચાવવાના પ્રયાસ, ખંડણી સહિતની ફરિયાદો અંગે પણ અગાઉ નોંધાઈ ચૂકી છે ફરિયાદ. પોલીસે એવી પણ અપીલ કરી છે કે અન્ય કોઈ પણ જો આ રીતે ભોગ બન્યા હોય તો પોલીસને ફરિયાદ આપી શકે છે. ચોંકાવનારી વાત તો એ છે કે છાશવારે વિવિધ જગ્યાએ જોવા મળતી અને સોશિયલ મીડિયા પર લાઈવ થતી અને પોસ્ટ કરતી કીર્તિ પટેલ પોલીસના દાવા પ્રમાણે 10 મહિનાથી ફરાર હતી. વડોદરા અને ગોંડલથી પકડાયું દારૂનું ગોડાઉન. વડોદરાથી દારૂનું કારખાનું ઝડપાયું છે. એએમસીએ દરોડા પાડતા વડોદરાના દશરથ ગામેથી દારૂનું ગોડાઉન મળી આવ્યું. પોલીસે દરોડા પાડી 2.5 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. દારૂ સાથે પોલીસે 4 આરોપીને પણ ઝડપી પાડ્યા. આ કેસમાં વડોદરાના છાણીના પીઆઈ એપી ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ રૂરલ પોલીસે ગોંડલ પંથકમાંથી ફરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. 1 કરોડના મુદ્દામાલ સાથે દારૂ ઝડપ્યો છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ₹92 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. દારૂની 17,000 બોટલ ભરેલા ટ્રક સાથે એક શખ્સ ઝડપાયો. સુરેશ ખીલેરી નામનો રાજસ્થાની શખ્સ પંજાબની દારૂ ભરેલી ટ્રક લઈ આવ્યો. સુરતમાં હીરાના કારખાનામાં પૂર્વ કારીગરે જ કરી ચોરી. સુરતના કતારગામમાં કારખાનામાંથી પૂર્વ કારીગરે કરી ચોરી. પોતાના સાગરીતો સાથે મળી ₹24 લાખના હીરાની ચોરી કરી. 2 થી 2:30 વાગ્યાના અરસામાં પાર્કિંગથી પ્રવેશ કરી ઓફિસના દરવાજાનું લોક ખોલી ચોરી કરી. ચોરીની ઘટનાને અંજામ આપનાર જીતુ ચૌધરી પહેલા જ આ કંપનીમાં કામ કરતો હતો. પોલીસે સીસીટીવીના મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે કારખાનામાં અગાઉ કામ કરતા જીતુ ચૌધરી અને તેના મિત્ર મેહુલ ચૌધરી તેમજ યોગેશ ચૌધરીને બનાસકાંઠા ખાતેથી ઝડપી પાડ્યા. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. બિશ્નોઈ ગેંગના એક સાગરીતની ધરપકડ. અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. અગાઉ સુખદેવ ગોગામેડી હત્યા કેસમાં પકડાયો હતો. આરોપી સામે 12 જેટલા ગંભીર ગુનાઓ દાખલ છે. ક્રાઇમ બ્રાન્ચે હથિયાર કેસમાં ધરપકડ કરી. આરોપીનું નામ મનોજ સાલ્વી છે. ગુજરાત ઇટીએસ દ્વારા 3 વર્ષ પહેલા એક હથિયારના કેસમાં ફરાર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો વ્યક્તિ મનોજ ઉર્ફે ચક્કી સાલ્વીની ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી મનોજ સાલ્વી લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે કામ કરે છે.